હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓલ ઓફ યુ. તો નેક્સ્ટ આપણે આજે આપણા સિલેબસનું ચોથું ચેપ્ટર, બરાબર. આપણે 3 ચેપ્ટર ઓલરેડી ભણી ગયા છીએ. એક આપણે ભણ્યા બહુપદી ચેપ્ટર નંબર 2 હતું. એક ભણ્યા સંભાવના, જે ચેપ્ટર નંબર 15 હતું. અને એક ભણ્યા આપણે હેરોનનું સૂત્ર, જે ચેપ્ટર નંબર આપણું 12મું હતું. તો હવે આપણે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરીએ છીએ, રેખાઓ અને ખૂણાઓ. આ ચેપ્ટર છે એ ભૂમિતિનું છે, બરાબર. રેખાઓ અને ખૂણાઓ જનરલ ભૂમિતિમાં ગણાય. ભૂમિતિ એટલે તમને ખબર છે કે ભૂમિતિને આપણે કહીએ છીએ જ્યોમેટ્રી. શું કહીએ છીએ? જ્યોમેટ્રી પોર્શન, બરાબર. તો જ્યોમેટ્રી પોર્શન છે એ થિયરિટિકલ પોર્શન છે, જેમાં તમારે જાજુ બધું યાદ રાખવું પડે. એને જ્યોમેટ્રી એટલે મતલબ શું થાય? તો જ્યોમેટ્રી એટલે એક આખું જે આપણું ખગોળશાસ્ત્ર બનેલું છે, બરાબર. જે ખગોળશાસ્ત્ર આપણે વાત કરીએ છીએ, ખગોળશાસ્ત્ર કોને કહેવાય? કે જે પણ વસ્તુ આપણે રેખા, કિરણો એના દ્વારા ઉપયોગ કરીએ છીએ, એ બધું જ્યોમેટ્રિકલી આપણે ટૂંકમાં ફિગર આઉટ કરી શકીએ, એટલે કે દોરી શકીએ. તો એ વસ્તુ બધી જ્યોમેટ્રી એટલે કે ભૂમિતિમાં આવે. હવે ભૂમિતિમાં તમે જે બધું ભણો છો, ત્રિકોણ, વર્તુળ, એ બધું ભૂમિતિ જ છે, બરાબર. તો આપણે શરૂઆત કરીએ છીએ રેખા અને ખૂણાથી, જેના દ્વારા બાકી બધી વસ્તુ બનશે. ત્રિકોણ છે એ રેખા દ્વારા બને, એમાં પણ ખૂણો આવે. વર્તુળમાં પણ ખૂણો આવે. બધે જે સિમ્પલ ટર્મ્સ છે રેખા અને ખૂણા, એ આવવાની જ છે, બરાબર. તો સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ આપણે રેખાખંડથી. ચેપ્ટરની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? રેખાખંડથી. રેખાખંડ બધાને ખબર છે કોને કહેવાય. તમે ડાયરેક્ટ એવું કહેશો કે આ રેખાખંડ છે, આ રેખાખંડ AB. પણ આને વ્યાખ્યાયિત કરવો હોય તો મારે, તો વ્યાખ્યાયિત કઈ રીતે થાય? તો કે એની વ્યાખ્યા એવી કંઈક આપી શકાય કે બે અંત્ય બિંદુઓ ધરાવતી રેખાને રેખાખંડ કહેવાય. સૌપ્રથમ રેખા યાદ રાખજો કે અનંત સુધી વિસ્તરેલી હોય. અનંત સુધી એટલે આ છેડો પણ આમ જેટલો લઈ જાઓ એટલો લઈ જઈ શકો, આ બાજુ પણ જેટલું લઈ જાઓ એટલું લઈ જઈ શકો. પણ રેખા જે બે અંત્ય બિંદુઓ દ્વારા ઘેરાયેલા, અથવા બે અંત્ય બિંદુઓ વચ્ચે આવેલા, એવું લખીએ, બરાબર. બે અંત્ય બિંદુઓ ધરાવતા રેખાના ભાગને, બે અંત્ય બિંદુઓ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. સિમ્પલ રીતે દર્શાવાય કઈ રીતે તમને ખબર છે, બરાબર. આ એનું ઉદાહરણ છે. દાખલા તરીકે રેખાખંડ AB. તો રેખાખંડ AB કેવો હોય? તો કે દાખલા તરીકે રેખાખંડ AB આપણે કહીએ તો આ A અને આ B બિંદુ, બે અંત્ય બિંદુ હોય. અને વચાઈ કઈ રીતે ઉપર લખ્યું છે ને મેં? આને વચાઈ રેખાખંડ AB, રેખાખંડ AB, બરાબર. આ રીતે આપણે વાંચશું ને રેખાખંડ ABથી. તો આગળ આપણે વધીએ છીએ. મને એમાં આપણે વાત કરી રેખાખંડની. તો હવે રેખાખંડ ઉપરથી કિરણ સમજીએ. તો રેખાખંડ ઉપરથી કિરણ સમજવા માટે તમને પહેલાં તો એક રેખા દોરી અને સમજાવીએ આપણે. માનો કે આ એક રેખા છે આપણી, એમાં બે અંત્ય બિંદુ એટલે આ A અને આ B. તો રેખામાં રેખાખંડ સમાઈ ગયો. આ જે રેખાનું નામ આપી દો L, તો રેખામાં રેખાખંડ એક સમાઈ ગયો અંદર, બરાબર. આ રેખામાં એક રેખાખંડ સમાઈ ગયો L. પણ જો હું એમ જ કહું કે મારે એક જ અંત્ય બિંદુ રાખવું છે રેખા ઉપર, બરાબર, તો એક આ ઉદ્ભવ બિંદુથી જો રેખા દોરવામાં આવે આ રીતે, તો આ B ના લઈએ તો એ કિરણ થાય. શું થાય? આપણું કિરણ થાય, બરાબર. તો કિરણની વ્યાખ્યા શું લખશું? જે રેખાને માત્ર એક જ અંત્ય બિંદુ હોય, એક જ અંત્ય બિંદુ હોય, બાકીની એક બાજુ શું થાય? વિસ્તરતી જાય. તો જે રેખાને માત્ર એક જ અંત્ય બિંદુ હોય તો તે ભાગને કિરણ કહેવાય. જે રેખાના ભાગને માત્ર એક જ અંત્ય બિંદુ હોય તે ભાગને શું કહેવાય? કિરણ કહેવાય. દર્શાવાય કઈ રીતે? તો કે આ એક જ ભાગ દર્શાવવું, આ બાજુનો ભાગ ચેકી નાખવું, અહીંથી B જવા દઉં, તો અહીં B લખવું, પણ રેખા બોલાય AB. પણ અંત્ય બિંદુ કોને કહેવાય? કે જ્યાં અંત થતો હોય ત્યાં. તો અહીંયા અંત્ય બિંદુ એક જ છે, આ બાજુ જવાતું નથી. એનો મતલબ કે આ હું કંઈક દોરવા આવું તો રેખા ABમાંથી આ મેં બનાવ્યું કિરણ AB. તો દર્શાવાય કઈ રીતે એને? તો દાખલા તરીકે જેમ સિમ્બોલ અહીંયા હતો તો આ ઉપર લઈ ગયા, એમ અહીંયા ઓ સિમ્બોલ છે તો આવા સિમ્બોલને આપણે ઉપર લઈ જઈએ, તો આને કહેવાય કિરણ AB. શું કહેવાય?
કિરણ AB, બરાબર. આ બધી થિયરી છે તમારે પાકી કરવાની છે અને લખવાની પણ છે. ફેરબુકમાં લખશો, 2 વાર હોમવર્કમાં લખશો, બરાબર, એટલે વધારે વ્યવસ્થિત સમજાઈ જશે થિયરી અને થિયરી યાદ રહી જશે. થિયરી યાદ રાખવાનું કારણ એ જ છે કે કોઈ પૂછે તો તમે ડાયરેક્ટ એમ ન કહી શકો કે ઉપર તીર મારીને AB લખી દો એટલે કિરણ AB થઈ ગયું. કિરણની વ્યાખ્યા પર્સનલી તમને કોઈ પૂછે તો આપવી પડે. કિરણની વ્યાખ્યા શું થાય કે એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવાય, બરાબર. આગળ વધીએ છીએ એમાં સમરેખ અને અસમરેખ બિંદુઓ. હવે અસમરેખ અને સમરેખ એ કોને કહેવાય? તો સમરેખ બિંદુઓ કોને કહેવાય? તો કે એક જ રેખા પર આવેલા બધા જ બિંદુઓને સમરેખ બિંદુઓ કહેશું. એક જ રેખા પર આવેલા તમામ બિંદુઓના ગણને અથવા સમૂહને આપણે શું કહેશું? સમરેખ બિંદુઓ કહેશું. તો પહેલાં સમરેખની વ્યાખ્યા લખું છું અહીંયા. સમરેખ કોને કહેવાય? તો કે સમરેખ બિંદુ એને કહેવાય કે એક જ રેખા પર આવેલા તમામ બિંદુઓના ગણને સમરેખ બિંદુ કહે છે, બરાબર. હવે સમરેખ બિંદુ દર્શાવાય કઈ રીતે એ હું આ પોર્શન ચેકીએ અને આ પોર્શન આપણે પછી સમજશું. પહેલાં સમરેખ બિંદુ સમજાવી લઈએ અહીંયા હરખાએ. તો સમરેખ બિંદુ એટલે મેં શું લખ્યું છે કે એક જ રેખા છે. આ કોઈ રેખા છે અને નામ આપી દઈએ રેખા L, બરાબર. રેખા ઉપર બિંદુ આવેલા છે પણ એક જ રેખા ઉપર છે. એનો મતલબ કે આની ઉપર માની લઈએ કે અહીંયા A બિંદુ છે, અહીંયા B છે, અહીંયા C છે, અહીંયા D છે, અહીંયા E છે. તો આ પાંચેય બિંદુઓ એક જ રેખા પર આવેલા છે. તો માટે એવું કહેવાય અહીંયા A, B, C, D અને E કેવા છે? સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુઓ છે. અથવા બીજી ભાષામાં આપણે એવી રીતે કહી શકીએ કે પાંચેય શિરોબિંદુ મીન્સ કે પાંચેય બિંદુઓમાંથી જો એક અને માત્ર એક જ રેખા પસાર થતી હોય તો એ સમરેખ બિંદુઓ હોઈ શકે. માનો કે આ બિંદુ મેં એમને મૂક્યા છે, પછી હું એવું કહું કે આ પાંચેય બિંદુમાંથી એક જ રેખા પસાર થતી હોય, કેવી? એક અને માત્ર એક જ, બરાબર. એક અને માત્ર એક જ રેખા પસાર થતી હોય તો એને આપણે શું કહીશું? સમરેખ બિંદુઓ કહીશું, બરાબર છે. આગળ વધીએ છીએ એમાં. તો આગળ વધીએ છીએ, આ હતી સમરેખ બિંદુની વાત. હવે સમરેખ બિંદુમાં માની લ્યો તમે કે કેટલા બિંદુઓ હોવા જોઈએ, તો તમને એ ખબર હોવી જોઈએ કે 3 અથવા તો 3થી વધારે બિંદુ હોય તો જ સમરેખ કહેવાય. કેમ કે રેખા પર ઓલરેડી 2 બિંદુ તો આવેલા જ હોય. કેમ કે રેખા છે એ 2 બિંદુઓ દ્વારા જ બને છે. કોઈ પણ 2 બિંદુ, માનો કે આવી રેખા મેં દોરી હતી અહીંયા, બરાબર, તો આ 2 બિંદુઓ દ્વારા જ બને. સિંગલ બિંદુમાંથી રેખા દોરી શકાય પણ અનન્ય રેખા ન દોરી શકાય. અનન્ય એટલે એક અને માત્ર એક જ. જો કોઈ પણ 2 બિંદુ લઉં તો એમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. 2 બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે, બરાબર. આગળ આપણે નિયમ ભણશું, રેખા કેટલી પસાર થાય, કઈ રીતે થાય, બધું સમજશું. પણ અત્યારે જે સમજવાનું છે એ સમરેખ બિંદુઓ છે. હવે હું એવું કહું કે અહીંયા આકૃતિમાં 3 જ બિંદુ લઈએ આપણે. કયા કયા? A, B, C. ત્રણેય સમરેખ છે એવું કહી દો. આ 2 ચેકી નાખો. તો આને દર્શાવાય કઈ રીતે? તો માટે ABC જો સમરેખ હોય તો આવી રીતે લખાય. સમરેખ હોય તો A', B', C લખાયો. એનો મતલબ શું થાય? પહેલાં A છે, પછી B છે, પછી C છે. માનો કે C પહેલાં હોત, A પહેલાં, તો C', A', B બોલત. સાંભળજો કઈ રીતે બોલું છું. A ડેશ, ડેશ નહીં, દડાનો દ નથી બોલતા આપણે, ડગલાનો ડ બોલીએ છીએ. A ડેશ, B ડેશ C, બરાબર. A ડેશ, B ડેશ C. કેટલા એવું કરે? ઉપર ડેશ કરશે, ઉપર ડેશ નથી કરવાના, બરાબર. હવે વાત કરીએ અસમરેખ બિંદુની. તો અસમરેખ બિંદુ કોને કહેવાય? તો જે સમરેખ નથી એ બધા અસમરેખ કહેવાય. તો અસમરેખ બિંદુની વાત કરીએ તો અસમરેખ બિંદુઓ કે જે સમરેખ નથી તેવા બિંદુઓ કેવા થાય?
असमरेख बिंदुओं कहेवाय। असमरेख बिंदु में तमे एवुं पण कही शको के 3 के तेथी वधारे बिंदुओं जो एक ज रेखा पर न आवेला होय, आपणे समरेख बिंदुनी व्याख्या शुं हती? एक ज रेखा पर आवेला तमाम बिंदुओने गणने समरेख कहेवाय। तो मानी लईए के 3 के तेथी वधारे बिंदुओ एक ज रेखा पर नथी, तो बधा केवा कहेवाय? असमरेख। तो हूँ दौरी दऊँ, अहींया ए मूकूँ, अहींया बी मूकूँ, अहींया सी मूकूँ, अहींया डी मूकूँ, तो आ चारे वच्चे एक ज रेखा, आम तो कई रेखा पसार ना थाय, तो अहीं ए बी सी डी एवुं कहेवाय असमरेख बिंदुओ छे। ए बी सी डी ए असमरेख बिंदुओ छे, बराबर छे। चालो आटला सुधी रेडी थई गयुं। हवे वात करीए छीए खूणानी। खूणो केने कहेवाय, केवी रीते बनशे, खूणामां शिरोबिंदु कोने कहेवाय, बाजुओ कोने कहेवाय, ए समजी लईए। तो सौ प्रथम बात करिए छीए खूणानी। खूणो कई रीते बने छे, बराबर। तो हेडिंग एवं मारी दऊं हूँ, खूणो, बाजुओ अने शिरोबिंदुओ। सौथी पहला बात करिए खूणानी। तो खूणानी व्याख्या, हवे तमे एम कहो साहेब आ बधाईनी तमे व्याख्या लखो छो, बराबर, पण आटली बधी व्याख्या अमारे याद राखवी पड़े? ये प्रस्ताव थे पाछो अहींया याद राखवी पड़े एवी बधी व्याख्या? तो कि हाँ, याद एटले राखवी पड़े के तमारा नॉलेज माटे छे। कोई पण पूछे खूणो कोने कहेवाय तो तमारे व्याख्या आपवी पड़े, बराबर छे। तमे एम कही दीओ के भाई एम त्रिकोण बनावो ने वच्चे जे पड़े एने खूणो कहेवाय, एवुं न हाले। तो खूणानी व्याख्या शुं थाय? तो कि एक ज उद्भव बिंदुमांथी उद्भवता, एक ज उद्भव बिंदुमांथी उद्भवता बे किरणों। केवा किरणों? तो कि भिन्न किरणों। अहींया लखुं छुं, पहला आकृति दौरीने समजावी लईए, बराबर। આવી રીતે તમે ખૂણો બનાવો जनरली। तो एक ज उद्भव बिंदुનું नाम आपी दઈએ ओ, अहींया હું नाम આપું बी અને अहींया नाम આપું ए। तो एक ज उद्भव बिंदु वडे उद्भवेला बे भिन्न किरणों द्वारा जे पण आकृति रचाय तेना अंदरना भागने खूणो कहेवाय। तेना अंदरना भागने खूणो कहेवाय। अंदरनो भाग एटले आ कहेवाय, बराबर, आ खूणो कहेवाय। तो आने पण खूणो ज कहेवाय, आने पण खूणो ज कहेवाय ऑब्वियसली, बराबर छे। पण ए आपणे अत्यारे डिस्कस नहीं करता, ए डिस्कस आना पछीना टॉपिकमां करशुं। ए कयो खूणो कहेवाय, केवी रीते कहेवाय, बराबर छे। तो अत्यारे खाली जनरली खूणानी डेफिनेशन शुं थाय, खूणानी व्याख्या शुं थाय? तो कि एक ज उद्भव बिंदुमांथी उद्भवता बे भिन्न किरणोनी अंदरनो भाग, बे भिन्न किरणोनी अंदरनो भाग छे आ शुं छे? आपणो खूणो छे। शुं छे? खूणो, बराबर। तो व्याख्या शुं थई? एक ज उद्भव बिंदुमांथी उद्भवता एक ज उद्भव बिंदुमांथी उद्भवता बे भिन्न किरणों वच्चेना अंदरना भागने खूणो कहेवाय। अहीं अंदरनो भाग कयो छे? AOB, बराबर। अहीं AOB नो अंदरनो भाग खूणो AOB छे, तथा टूंकमां जे वच्चेनो एंगल आपणो जे छे ज्यां खूणो पड़े छे, बराबर। तो टूंकमां एने खूणा O वडे पण दर्शावाय। ज्यां टूंकमां वच्चेनो भाग पड़तो होय एने तमे टूंकमां ए रीते लखी शको, बराबर। अहींया O पड़े तो O लखो, आपणे ए पड़तो हो तो ए लखत। हवे अहीं बाजुओ कोने कहेवाय? तो कि अहीं जे बे किरणों द्वारा तमारी खूणानी रचना थई छे, जे बे किरणों द्वारा तमारा खूणानी रचना थई छे, ए किरणोमां एक एक रेखाखंड आवेलो छे। तो किरणोमां आवेलो रेखाखंड छे OA रेखाखंड अने OB रेखाखंड, बे रेखाखंड छे। तो
આને શું કહેવાય? એ ખૂણા AOB ની બે બાજુઓ છે, બે બાજુઓ છે. અને હંમેશા યાદ રાખજો, બાજુઓ દ્વારા જ ખૂણો બને. મીન્સ કે જે કિરણ દોરો છો એક ટાઈપની બાજુ જ કહેવાય, બરાબર. અને જે આપણે પોઈન્ટ લખ્યા છે A, O અને B, અને A, O અને B ત્રણેય શિરોબિંદુ છે. શું છે? શિરોબિંદુ. શિરોબિંદુ કોને કહેવાય? તો કે જે પણ બિંદુ આપણે મૂક્યા છે ત્યાંથી સ્ટાર્ટ કરી શકીએ આપણે. જો અહીંથી પણ સ્ટાર્ટ કરી શકીએ, આ રીતે ખૂણો દોરી શકીએ. એવું જરૂરી નથી કે આ તો ખૂણાની વ્યાખ્યામાં એવું થાય કે આપણે ઉદ્ભવ ખૂણો બનાવવા માટે ઓથી સ્ટાર્ટ કરીએ છીએ, પણ અહીંયા બીથી પણ કોક સ્ટાર્ટ કરે તો આમ ખૂણો બને આ રીતે, બરાબર. એવું જરૂરી નથી. પણ જે ત્રણેય પોઈન્ટ આપ્યા છે કે જે આપણા ખૂણાની બાજુઓ પર આવેલા છે, અને જે બે બાજુઓ છે એના અંત્ય બિંદુઓ છે. બાજુઓના શું છે? અંત્ય બિંદુઓ છે. તો એ અંત્ય બિંદુઓ, આ એક O, એક B અને આ ઓનું બીજું અંત્ય બિંદુ A. તો A, O અને B એ ત્રણેય આપણા અંત્ય બિંદુઓ કહેવાય, અથવા તો શિરોબિંદુ કહેવાય, બરાબર છે. આ વાત થઈ ખૂણા, બાજુ અને શિરોબિંદુની. તો હવે મેઇન ટોપિક તરફ આગળ જઈએ. હવે આપણો મેઇન ટોપિક ભણવાનો છે ખૂણાના પ્રકાર. તો ખૂણાના પ્રકાર તમે ભણી જ ગયા છો ઓલરેડી. કેવા કેવા ખૂણા હોય, કેટલા અંશના હોય, કઈ રીતે હોય, બધી તમને ખબર છે. છતાંય આપણે એક વખત રિપીટ કરીએ છીએ અહીંયા. લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, બરાબર. પૂરક કોણ, અભિકોણ, યુગ્મ કોણ, અંતઃકોણ અને સિવાયના કોટિકોણ, બરાબર છે. તમે 4 ખૂણા જે છે તમારી માટે નવા છે. લાસ્ટ જો તમે 8મા ધોરણમાં વ્યવસ્થિત રીતે જો યાદ રાખીને ભણ્યા હોય તો જ યાદ હોય. એક તો લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, કોટિકોણ, પૂરક કોણ, બરાબર, અભિકોણ, યુગ્મ કોણ, અંતઃકોણ. આટલા તમે ભણી ગયા છો ઓલરેડી, આટલા તમે ભણી ગયા છો. છતાં આપણે એક વખત રિવાઇઝ કરાવીએ છીએ અહીંયા પહેલાં લેક્ચરમાં. અને આજે બીજા 2 પણ ખૂણા નવા ભણશું. એક આસન કોણ ભણશું, એક વિપરીત કોણ ભણશું. એક આસન કોણ ભણશું અને એક વિપરીત કોણ ભણશું. તો હવે આપણે જોઈએ છીએ ખૂણાના પ્રકાર, બરાબર. ખૂણાના કેટલા પ્રકાર છે, કયા કયા છે, બરાબર છે. કેને આધારે કહીએ છીએ? ખૂણાને આધારે કહીએ છીએ આપણે પ્રકાર, બરાબર છે. તો આગળ જોઈએ છીએ ખૂણાના પ્રકાર. હવે આપણે જોઈએ છીએ ખૂણાના પ્રકાર. કઈ કયા ખૂણાના પ્રકાર પડશે? તો તમને બધાને ખબર છે ખૂણાના પ્રકારમાં કે પહેલો ખૂણાનો પ્રકાર આપણે જોઈએ છીએ લઘુકોણ, બરાબર. અહીંયા હું હેડિંગ લખી દઉં પહેલાં તો. ખૂણાના પ્રકાર. પહેલો ખૂણો લઘુકોણ છે. હવે લઘુકોણ કોને કહેવાય? તો કે આ બધાને ખબર છે. ખૂણો પહેલાં તો ખૂણો ખબર છે, બનાવતા આવડે છે. હવે લઘુકોણ કોને કહેવાય? તો કે જે પણ ખૂણાનું માપ 90 કરતાં નાનું હોય, ટૂંકમાં 0 થી 90 વચ્ચે હોય, બરાબર. લખાઈશું 0 થી 90 વચ્ચે હોય તેને આપણે લઘુકોણ કહીએ છીએ. તો અહીંયા એવું લખાય કે જે ખૂણાનું માપ 0 અંશથી 90 અંશ વચ્ચે હોય તેવા ખૂણાને લઘુકોણ કહેવાય. લઘુકોણ કહેવાય, બરાબર. અહીંયા માપ આપી દઈએ છીએ આપણે ખૂણો દોરીને. હવે માનો કે ખૂણો દોર્યો છે, આ ખૂણાને હું A કહું તો એ કેવો હશે? તો કે A 90 કરતાં નાનો અને 0 કરતાં મોટો. એ ખૂણો 90 કરતાં નાનો. અહીંયા અંશનું ટપકું કરું છું, બરાબર. મોટું ટપકું કરવાનું નથી, ખાલી જરાક અંશ દેખાય એવું ટપકું કરવાનું છે. તો 90 કરતાં મોટો એટલે લેસ ધેન 90 અને 0 લેસ ધેન A. 0 લેસ ધેન એનો મતલબ એવો થાય 0 કરતાં મોટો અને 90 કરતાં નાનો, બરાબર છે. આગળ વધીએ. બીજી વ્યાખ્યા લખીએ છીએ આપણે કાટકોણની. કાટકોણ અને કોટિકોણમાં બેમાં ભૂલ ન પડે, બરાબર છે. તો કાટકોણ એટલે બધાને ખબર છે જે ખૂણાનું માપ કેટલું હોય?
90 અંશ જ હોય, બરાબર, જે ખૂણાનું માપ 90 અંશ હોય તેવા ખૂણાને કાટકોણ કહે છે. એમાં આકૃતિ દોરીએ તો આવી કંઈક થાય. આ જે એંગલ છે, બરાબર, 90ના ખૂણાને હંમેશા આવી રીતે દર્શાવાય છે. યાદ રાખજો, આ 90નો ખૂણો છે, એને નામ આપી દઈએ બી. તો બી, ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ એવરી ટાઈમ કેટલો થાય? 90 જેટલો જ થાય, બરાબર. નહીં એનાથી વધારે કે નહીં એનાથી ઓછો. અહીંયા હું ખૂણો એ દર્શાવું છું આવી રીતે, ખૂણો એ, બરાબર. ખૂણાની આગળ નિશાની કરીએ છીએ ટૂંકમાં. ત્રીજો આપણે લઈએ છીએ ગુરુકોણ. શું લઈએ છીએ? ગુરુકોણ, બરાબર. તો ગુરુકોણ એટલે તમને બધાને ખબર છે, ગુરુ એટલે આ બેના ગુરુથી, આ બેથી મોટો અંશ. તો લખાય શું? જે ખૂણાનું માપ 90 અંશ કે તેથી વધુ તથા 180 અંશથી ઓછું હોય તેવા ખૂણાને ગુરુકોણ કહેવાય, બરાબર. આકૃતિ તમને બધાને આવડે છે એની. આવી માનો કે આકૃતિ દોરીએ આપણે, તો આ 90 કરતાં વધારે ખૂણો દેખાય છે ને, મોટો 90 કરતાં વધારે. અને હું ખૂણો સી કહું તો અહીંયા હું લખી શકું ખૂણો સી કેવો હોય? તો ખૂણો સી છે એ 90 કરતાં મોટો, 90 અંશથી મોટો. આ ખૂણા સીની નિશાની છે, આ લેસ ધેન છે, બરાબર. અને 180 કરતાં નાનો, તો આવી કંઈક સિમ્બોલ બને, નિશાની, બરાબર છે. રેડી? આ ત્રણ તમે અત્યાર સુધી ભણી ગયા હતા. હવે ચોથો ખૂણો આપણે નવો લઈએ છીએ સરળ કોણ. શું લઉં છું? સરળ કોણ. હવે અહીંથી બધું તમારી માટે થોડું નવું આવશે. તો સરળ કોણ 8મામાં જો કે ભણ્યા જ છો છતાં યાદ નહીં હોય તો સરળ કોણ કોને કહેશું? તો કે સરળ કોણ એને કહેવાય કે જે ખૂણાનું માપ 180 હોય. કેવું હોય? 180, બરાબર. જે પણ ખૂણો તમે દોરો એનું માપ કેવું હોવું જોઈએ? 180. એટલે કે લિનિયર, મીન્સ કે એવું કહીએ અહીંયા કે ખૂણાનું માપ 180 અંશ હોય તેવા ખૂણાને સરળ કોણ કહેવાય, બરાબર. દર્શાવશું કઈ રીતે? તો કે આવી રીતે. આ જે આખો ખૂણો છે એ તમારો શું થાય? 180 અંશનો થાય. તો એ આખો થાય એ તમારો સરળ કોણ કહેવાય. આખો સરળ કોણ કહેવાય. નામ આપી દો. માનો કે અહીંયા ઓ આપો, અહીંયા એ આપો. કયો એંગલ 180નો થયો? ત્રણેય એંગલમાં પણ ઓ કહેવાય. તો ખૂણો AOB સરળ કોણ છે એવું કહેવાય, બરાબર. ખૂણો AOB સરળ કોણ છે. રેડી? ચાલો આગળ વધીએ. સરળ કોણ પછી લઈએ છીએ વિપરીત કોણ, બરાબર. બધા તમારી માટે થોડા નવા લાગશે તમને. 5મું લઈએ છીએ વિપરીત કોણ. શું લઈએ છીએ? તો વિપરીત કોણ કોને કહેશું? તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ ખૂણો લઘુ કોણ હોય, કેવો હોવો જોઈએ? લઘુ કોણ હોય ખૂણો, તો લઘુ કોણથી જે વિરુદ્ધ દિશાનો ખૂણો બને એને આપણે વિપરીત કોણ કહીએ છીએ. એટલે પહેલાં તો અહીંયા વ્યાખ્યા લખું કે વિપરીત કોણનું માપ હંમેશા (180 થી 360 વચ્ચે હોય. ક્યારે? જ્યારે ખૂણો લઘુ કોણ હોય ત્યારે. આને વિપરીત કોણ કહેવાય. અહીંયા જોજો વ્યવસ્થિત રીતે. આ તમારો ખૂણો છે એ લઘુ કોણ છે, બરાબર. અને અહીંથી જે પણ વધે ખૂણો, આટલો ખૂણો આખો, એ કેવો કહેવાય? વિપરીત કોણ કહેવાય, બરાબર છે. દરેકમાં શું કહેવાય? વિપરીત કોણ કહેવાય. એનો મતલબ શું થાય વિપરીત કોણનો? તો વિપરીત કોણ ઇક્વલ ટુ આખો ખૂણો કેટલાનો?
અને હું માનો કે આ ખૂણાને ખૂણો એ નામ આપી દઉં તો આખો ખૂણો કેટલાનો થાય 360નો 360નો હવે લખી દઈએ આપેલા ખૂણાનો વિપરીત કોણ બરાબર 360 અંશ માઇનસ આપેલો ખૂણો બરાબર કોઈ પણ ખૂણો માનો કે અહીંયા તમને એ બરાબર હું માની દઉં કે 70 આપ્યું છે તો એનો વિપરીત કોણ શું થાય તો કે 360 માઇનસ 70 તો આ થઈ ગયું 290 બરાબર તો 370ના ખૂણાનો વિપરીત કોણ કેટલો થાય 290 બરાબર પણ આ ખાલી સમજવા માટે મેં દર્શાવ્યું છે તમારે ખાલી શું લખવાનું આટલું જ વિપરીત કોણનું જે સૂત્ર છે એ 360 માઇનસ આપેલો ખૂણો બરાબર છે આ વિપરીત કોણ છે વિપરીત કોણ તમારા માટે નવો છે થોડો બરાબર પછીના બે ખૂણા તમે ભણી ગયા છો કોટિકોણ કોને કહેશું તો કે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય તેને આપણે કોટિકોણ કહીએ છીએ અથવા કોટિકોણના ખૂણા કહીએ છીએ બરાબર તો હું શું વ્યાખ્યા લખું કે જે બે ખૂણાના માપનો સરવાળો જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય કેટલા અંશ થતો હોય 90 અંશ થતો હોય તો તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણના ખૂણા કહે છે બરાબર એનો મતલબ શું થયો 90 અંશ થતો હોય એનો તો કે જે પણ તમે બે ખૂણા લ્યો છો બરાબર છે અહીં દાખલા તરીકે લઈએ આપણે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 90 થાય તો ખૂણો એ અને ખૂણો બી એકબીજાના કોટિકોણ છે એમ કહેવાય એકબીજાના કોટિકોણ છે અહીંથી સૂત્ર પણ બનાવી શકાય ખૂણો એ તમને આપ્યો હોય અથવા ખૂણો બી કોઈ પણ એક આપ્યો હોય તો આવી રીતે લખી શકાય બરાબર એવી રીતે ખૂણા બી માટે પણ લખી શકાય હવે વાત કરશું આગળ પૂરક કોણની બરાબર તો આ 6 વ્યાખ્યા હતી ફટાફટથી એક સ્ક્રીનશોટ લઈ લો આગળ વધીએ છીએ ત્યાંથી એના પછી છે 7મું પૂરક કોણ કોને કહેવાય તો કે બસ કોટિકોણની જેવું જ છે કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય પૂરક કોણમાં કેવું થાય 180 થાય તો અહીંયા વ્યાખ્યા એવી લખાય કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય તો તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે બરાબર રેડી એ વ્યાખ્યા સરખી બોર્ડ ઉપર દેખાતી નથી બરાબર પ્રકાશ થોડોક આવે છે તો પ્રકાશ આપણે જવા દઈએ તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય તે બે ખૂણાઓના આપણે એકબીજાને પૂરક કોણ કહીએ છીએ તે બે ખૂણાઓને એકબીજાના તો માની લઈએ કે અહીંયા આપણે એવું કહીએ કે ખૂણો એ અને ખૂણો બી એ બેનો સરવાળો 180 છે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180 તો એ અને બી એકબીજાના પરસ્પર પૂરક કોણ છે એવું કહેવાય એકબીજાના પરસ્પર પૂરક કોણ છે આના ઉપરથી બીજી વ્યાખ્યા પણ બને રૈખિક જોડના ખૂણાની હવે તમને એવું થાય કે સાહેબ અમને કેમ ખબર પડે કે આ રૈખિક જોડનો ખૂણો છે કે પૂરક કોણનો તો એ બે વચ્ચે ડિફરન્સ છે બરાબર છે અહીંયા સમજો બે વચ્ચે ડિફરન્સ છે રૈખિક જોડના ખૂણા વચ્ચે અને પૂરક કોણ વચ્ચે બેયમાં જે બે ખૂણા લ્યો એનો સરવાળો 180 જ થાય પણ ડિફરન્સ શું છે એ ખાસ સમજવો પડે અહીંયા તો સમજો
એના પછીનું આપણે 8મો લઈએ છીએ રૈખિક જોડના ખૂણા, બરાબર. તો રૈખિક જોડના ખૂણામાં પણ વ્યાખ્યા તો આ જ રહેશે, જે બે ખૂણાના માપનો સરવાળો. પણ મેં કહ્યું લીટી આપણે એડ કરીએ છીએ, જોજો. જે બે વચ્ચે શબ્દ શું એડ કરું છું? પાસ પાસેના ખૂણાના, પાસ પાસેના ખૂણાઓના માપનો સરવાળો. આ ખાસ યાદ રાખવું પડે, પાસ પાસેના આવવું જોઈએ, બરાબર. સરવાળો 180 અંશ થાય તો તે બે પરસ્પર રૈખિક જોડના ખૂણા છે તેમ કહેવાય, બરાબર. રૈખિક જોડની આકૃતિ દોરું છું હું અહીંયા. તો આ એક ખૂણો લીધો મેં અને આ એક ખૂણો લીધો. તો આ ખૂણોનો હું એ કહું, આ ખૂણાને હું બી કહું. અહીંયા નામ આપી દઉં પી અને અહીંયા નામ આપું ઓ. તો બે ખૂણા બીના અહીંયા વચ્ચે નામ આપી દઈએ એમ, બરાબર. આ ખૂણો એ, આ ખૂણો બી અને અહીંયા નામ આપું એન. તો કયા બે ખૂણા રૈખિક જોડના ખૂણા થયા? તો કે આ તો આખો 180 થઈ ગયો, આ નામ કાઢી નાખવાનો જરૂર નથી, બરાબર. તો આ તો આખો 180 થઈ ગયો, આખો કયો? આ જે એંગલ છે આખો કેટલો થયો? 180. એટલે મતલબ કે બંને ખૂણા જે આપણે દોર્યા છે એનો સરવાળો 180 તો થઈ ગયો, બરાબર. તો આપણે આ બે રૈખિક જોડના ખૂણા થાય, બરાબર છે. અને પૂરક કોણ પણ થાય, પૂરક કોણ પણ થાય. કેમ કે આ બે ખૂણાનો સરવાળો કેવો છે? 180. પણ બેમાં ચેન્જ કેટલો આવે? માનો કે આ હું ત્રિકોણ દોરું અને આ ખૂણાનો અને આ ખૂણાનો જનરલી થાય નહીં એવું. તમને ચતુષ્કોણ ત્રિકોણમાં ન થાય. શું કામ એને ત્રિકોણમાં ન થાય? કેમ કે ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, બરાબર. તો ચતુષ્કોણ દોરીએ આપણે. ચતુષ્કોણમાં માની લઈએ કે આ બે ખૂણાનો સરવાળો 180 થઈ ગયો, આ બે ખૂણાનો સરવાળો 180 થઈ ગયો. તો આ બે એકબીજાના પૂરક કોણ કહેવાય. કેવા કહેવાય? પૂરક કોણ કહેવાય, બરાબર છે. એકબીજાના પૂરક કોણ કહેવાય આ બે. ભલે પાસ પાસેના ખૂણા છે તો પણ અહીંયા પાસ પાસેના એટલે કેવા હોવા જોઈએ? તો કે પાસ પાસેના ખૂણાઓ વચ્ચે એક સામાન્ય બાજુ હોવી જોઈએ. અહીંયા લખી દઉં છું હું કૌંસમાં, નોંધ કરીને લખી દેજો. પાસ પાસેના ખૂણા વચ્ચે એક સામાન્ય બાજુ હોવી જોઈએ, બરાબર. આ તમારા સમજવા માટે છે. અહીં ચતુષ્કોણમાં છે એ રૈખિક જોડ બનશે નહીં, કેમ કે બે આમ જોઈએ તો પાસ પાસેના જ ખૂણા છે પણ 180 સરવાળો પણ થાય માની લઈએ તો એ બે પૂરક કોણ કહેવાય, બરાબર. ત્યાં ચાલો આગળ વધીએ. એના પછી વ્યાખ્યા છે આસન કોણની. તો ESM2 સેમ આના જેવી જ થશે, જોજો. 9મી વ્યાખ્યા છે આસન કોણ. બરાબર. આસન કોણ. થોડુંક કામકાજ ચાલે છે નીચે એટલે થોડોક વોઇસ પ્રોબ્લેમ રહે છે તમને, બરાબર. એના બાજુમાં નીચે કામકાજ ચાલે છે તો થોડોક વોઇસ પ્રોબ્લેમ રહેશે. એવું લાગે તો વોઇસ થોડોક ડાઉન કરીને સાંભળો. વોઇસ થોડો શું કરી નાખો, વિડીયોનો ધીમો કરી નાખો તમારા મોબાઈલમાંથી. વોઇસ ધીમો કરીને સાંભળશો એટલે થોડો ક્લિયર વોઇસ આવશે એટલે મજા આવશે સાંભળવાની, બરાબર છે. તો આસન કોણની વ્યાખ્યા કહીએ આપણે. તો આસન કોણ પહેલાં હું દોરીને બતાવું તમને, પછી તમે વ્યાખ્યા કહેજો એની. આ એક ખૂણો, એક આ ખૂણો અને એક આ ખૂણો. તો એમાં બે ખૂણા તમને દેખાય છે. કયા કયા? એક તો આ ખૂણો છે અને બીજો ખૂણો કયો છે? આ ખૂણો નીચેનો. આ એક ચોકડી કરી છે અને એક ઓ કર્યો છે. નામ આપવા તો આપી દઈએ. અહીંયા આપું પી, અહીંયા આપું ઓ, અહીંયા આપું ક્યુ અને અહીંયા આપું આર. તો બે ખૂણા છે, ખૂણો ક્યુ ઓ પી અને ખૂણો પી ઓ આર. બે ખૂણા છે તો બે ખૂણા એકબીજાના આસન કોણ કહેવાય એવું હું કહું છું. તો વ્યાખ્યા કઈ રીતે બનશે વિચારો પહેલાં. વ્યાખ્યા કઈ રીતે બનશે? તો વ્યાખ્યા અહીંયા એવી રીતે લખાય કે જે બે ખૂણાઓ આ બે ખૂણાઓ છે તો એ બે ખૂણાઓ એક સામાન્ય ભુજ છે. સામાન્ય ભુજ, બરાબર. આ જે ઓપી દેખાય છે સામાન્ય બાજુ છે.
सामान्य बाजुओनी सिवायनी बंने बाजुओ जो अलग अलग बाजुए होय अने ई बे सामान्य बाजू साथे जो खूणो बनावती होय तो ई बे आसन कोण कहेवाय। तो ये व्याख्या एवी लखाय के जो कोई त्रण बाजुमां त्रण बाजुओ एक ज उद्भव बिंदुमांथी उद्भवती होय तथा एक सामान्य बाजुनी अलग अलग बाजुए बीजी बे बाजुओ आवेली होय अथवा बाजुओ द्वारा सामान्य बाजू साथे बनावेला खूणाने सामान्य बाजू साथे बनावेला खूणाने एक बीजाना आसन कोण कहे छे। एक बीजाना आसन कोण कहे छे। व्याख्या सरखी समझो शुं कहे छे। एक ज उद्भव बिंदुमांथी उद्भवेली त्रण बाजुओ कोईपण त्रण बाजुओ एक ज उद्भव बिंदुमांथी उद्भवेली छे तथा एक सामान्य सामान्य बाजू कई छे अहीं ओपी। तो अहींया हुं लखी दऊं अहीं ओपी बाजू सामान्य बाजू छे बराबर। सामान्य बाजू थी अलग अलग साइड एक नीचेनी साइड एक ऊपरनी साइड। तो ऊपरनी साइड ओ क्यू और नीचेनी साइड ओ आर अलग अलग बाजुए बीजी बे बाजुओ द्वारा आ बाजू द्वारा नीचे खूणो बन्यो आ बाजू द्वारा ऊपर खूणो बन्यो। तो ये बे खूणा परस्पर एक बीजाना आसन कोण कहेवाय। तो अहीं एवुं लखाय के खूणो कयो कयो क्यूओपी क्यूओपी अने ऊंधो पण लखी शको तमे 8मા ધોરણમાં શીખ્યા છો पीओक्यू पण लखी शको कोई पण रीते लखी शकाय बराबर। तो क्यूओपी अने पीओआर कयो पीओआर बंने आसन कोण छे एक बीजाना केवा छे आसन कोण छे। आगळ आसन कोण पछी कहीए तो आसन कोण पछी पण एवुं कहेवाय तो जो आ बे खूणानो सरवाळो करूं तो मने आखो खूणो मळे आ बे खूणानो सरवाळो करूं तो मने आखो खूणो मळे माटे खूणो ओ क्यू सॉरी क्यूओआर 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 बराबर आ आसन खूणा जे बे छे क्यूओपी वत्ता पीओआर एवुं थाय बराबर। तो आसन कोण परथी आ लखी शकाय बराबर है। तो आ बात थई आसन कोणनी। तो आगळ जेटला पण खूणाओ आपणे शीखवाता ए शीखी गया हजी त्रण खूणाओ युग्म कोण अभिकोण अने अंतःकोण बराबर। एम जोवा जाओ तो झाजा बधा खूणाओ छे बराबर। तो आपणे त्रण खूणा हजी जोई लीए तमने बुकमां एक ज आप्यो छे अभिकोण पण आपणे बे खूणा बीजा पण जोशुं अहींया बराबर छे एक्स्ट्रामां केम के आगळ जता एनो उपयोग तमे करशो बराबर छे। तो आपणे आगळ बे खूणा लईए छीए युग्म कोण अभिकोण अंतःकोण अने अनुकोण चारे चार भणी लईए अत्यारे केम के तमे जूना भणीने आव्या छो बराबर। दर वखते आपणे हवे एनी व्याख्या नहीं लखीए पण खाली समजी लईए छीए आपणे केम के लखवानुं बहु थई गयुं छे आखा लेक्चरमां तमे लखायुं ज छे आजे बराबर। तो थियरी नहीं लखीए खाली समजी लईए छीए। तो पहली बात करीए छीए युग्म कोणनी। थोड़ू थोड़ू हूँ अँ जो बोर्ड पर वर्क करूँ छूँ ये लखजो बुक में एटले तमने खबर पड़े कि युग्म कोण कोने कहेवाय। तो कि बे समांतर रेखाओं अने एनी छेदिका द्वारा बनता खूणा छे आ बधाय कया कया युग्म कोण बीजू अनुकोण अनुकोण में पण ए ज रीते छे। त्रीजू आवशे अंतःकोण अने चौथुं आवशे अभिकोण। चारे वच्चे एक ज वस्तु है बराबर। चारे छे बंने समांतर रेखा दोरो तमे अने एनी छेदिका दोरो एना द्वारा ज बनता खूणा छे। पहला हूँ लखी दऊँ खूणा कया कया पड़े छे। तो जोजो आने हूँ एक नाम आपूँ खूणो पहलो बराबर। आ खूणो पहलो आ बीजो आ त्रीजो आ चौथो आ पांचमो आ छठ्ठो आ सातमो ने आ आठमो। 8 खूणा है मारी पास
પહેલાં તો અહીંયા આપણે યુગ્મકોણ અહીંથી સ્ટાર્ટ કરીએ નીચેથી, બરાબર. આકૃતિ બધામાં જ આવશે, આ જ રીતે આકૃતિ આવશે. તો યુગ્મકોણ કોને કહેશું, અને બીજો પાર્ટ અહીંયા લખી દઈશ અનુકોણ. રેડી? ચાલો. તો યુગ્મકોણ માટે તમને આવી આકૃતિ જોઈએ. બે આકૃતિ યાદ રાખવી પડે. એક તો ઝેડ છે અને આ એક ઊંધો ઝેડ છે, બરાબર. એમાં જે અંદરના ખૂણા છે, આ અને આ ખૂણો, આ અને આ ખૂણો, એ બંને કેવા હોય? એકરૂપ હોય, બરાબર. યુગ્મકોણ હંમેશા કેવા હોય? એકરૂપ હોય. અહીંયા કાઉન્સમાં લખી દઉં, હંમેશા એકરૂપ હોય યુગ્મકોણ. એનો મતલબ શું થાય? તો આવો ઝેડ ક્યાં પડે છે? તો અહીંયા, અહીંથી ચાલુ કરો, અહીંયા પહોંચો, અહીંથી ચાલુ કરો, અહીંયા પહોંચો. તો અંદરના બે ખૂણા ક્યાં આવ્યા? જોજો અહીંયા આવો ઝેડ પડે છે અહીંયા આવી રીતે, અને એક એસ પડે છે આવી રીતે, આ એસ. તો આ બે ખૂણા, આ અને આ ખૂણો, અને આ અને આ ખૂણો, એ ચારે ઇક્વલ થાય. તો યુગ્મકોણની બે જોડ બની, એક 4 અને અહીંયા 5. અહીંયા જોજો, અહીંયા આકૃતિ દોરેલી જ છે. આ ઝેડ બને છે તો આ બાજુનો ઝેડ છે. અહીંયા 4 છે, અહીંયા 5 છે, બરાબર. અહીંયા 4 છે, અહીંયા 5 છે. તો આ બે એકરૂપ થાય. એનો મતલબ કે ખૂણો 4 ઇક્વલ એકરૂપ, ખૂણો 5 આખોની નિશાની છે, એકરૂપની નિશાની છે. આવી તમે ભણી ગયા છો, બરાબર. એસ કરીએ તો આ એસ થયો. તેમાં કોણ આવશે અંદર? 3 અને 6. અહીંયા 3 છે, અહીંયા 6 છે. તો 3 ખૂણો એકરૂપ 6. 3 નંબરનો ખૂણો, નંબર આપ્યા છે આપણે, બરાબર. ખૂણામાં ABCD નથી આપી. તો આ કહેવાય યુગ્મકોણ. હવે અનુકોણ માટે આકૃતિ તમે ભણી ગયા છો. તો અનુકોણ માટે આકૃતિ હતી આવી, એફ અને આ બાજુ ઊંધો એફ કરી દઈએ, બરાબર. તો આવી આકૃતિમાં પણ અંદરના ખૂણા, અંદરનો એટલે આ નીચેનો અને અહીંયા નીચેનો, બરાબર. આ નીચેનો અને અહીંયા નીચેનો, આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય? સોરી, સરવાળો નહીં, આ બે ખૂણા કેવા થાય? એકરૂપ થાય. આ બે ખૂણા એકરૂપ થાય. એટલે અહીંયા એવું કહેવાય કે યુગ્મકોણની જોડ એકરૂપ હોય. અહીંયા એવું કહેવાય કે અનુકોણની જોડ પણ કેવી હોય? એકરૂપ હોય, બરાબર. તો આ બે ખૂણા કયા થશે? તો એફ બનાવો. આ ભૂલી જાઓ, દેખાય છે? આ કાઢી નાખો ઉપરનું એફ. ઊંધો એફ પણ ચાલે, બરાબર. તો પહેલાં આ બે એફની વાત કરીએ, પછી ઊંધા બે એફ બનાવીએ. તો આ એફમાં કયા કયા ખૂણા આવશે? 3 અને 8. નીચેનો ખૂણો લેવાનો 3 અને 8. તો અહીંયા 3 છે, અહીંયા 8 છે. તો ખૂણો 3 એકરૂપ, ખૂણો 8 બીનો. હવે એને ઊંધું કરી નાખો. આ બાજુ ના લો તો 4 અને 7. તો અહીંયા બને છે 4 એકરૂપ 7. હવે બીજા બે અનુકોણ દોરું, જોજો. બીજા બે એટલે ઊંધા દોરું છું. તો આવી રીતે પણ દોરી શકાય અનુકોણ. આ બાજુ દોરીએ તો આ બાજુ આવી રીતે બનશે. તો અહીંયા પણ આ ઉપરનો ખૂણો, આ ઉપરનો ખૂણો, આ ઉપરનો ખૂણો અને આ ઉપરનો ખૂણો એકરૂપ થશે. તો આમાં કયા કયા આવશે? તો કે અહીંયા દોરું, જો આ ભૂલી જાઓ. આટલું દેખાય છે એફ ઊંધો, હા ઊંધો દેખાય છે. અહીંયા 2, અહીંયા 5. તો અહીંયા 2 છે, અહીંયા 5 છે. તો આ બે એકરૂપ, ખૂણો 2 એકરૂપ, ખૂણો 5. આ બે જોઈએ તો અહીંયા આ બધું ભૂલી જાઓ નીચેનું. તો 1 અને 6 દેખાય, અહીંયા 1, અહીંયા 6, અહીંયા 1, અહીંયા 6. તો ખૂણો 1 એકરૂપ, ખૂણો 6, બરાબર. તો આ બે અનુકોણની જોડ હંમેશા કેવી હોય? એકરૂપ હોય. હવે આવ્યો અંતઃકોણ. અંતઃકોણની જોડમાં યાદ રાખવાનું થાય કે હંમેશા અંતઃકોણના બંને ખૂણાઓનો સરવાળો પૂરક હોય. અંતઃકોણ કેવા હોય? પૂરક હોય. એનો મતલબ એવો થાય કે અંતઃકોણની જોડના બંને ખૂણાનો સરવાળો 180 થાય. કેવો થાય? 180 થાય. એકમાં જ યાદ રાખવાનું અંતઃકોણમાં. તો અંતઃકોણ કઈ રીતે બને? તો અંતઃકોણ બને સી ટાઈપ. કેવો ટાઈપ બને? સી ટાઈપ. એટલે આવી રીતે. એમાં અંદરના ખૂણા જે છે એ બે કેવા હોય? પૂરક હોય. અંદરનો ખૂણો એટલે આ ખૂણો અને આ ખૂણો, અહીંયા આ ખૂણો અને આ ખૂણો. તો આવું ક્યાં બને છે? તો કે આવું બધું ભૂલી જાઓ ઉપર નીચે. તો અહીંયા 3 અને અહીંયા 5. તો કઈ બાજુનો છે? આ બાજુનો. તો અહીંયા 3, અહીંયા 5. તો અહીંયા 3 એકરૂપ 5 થાય. અને આ બાજુનો લઉં તો આ બધું ભૂલી જાઓ. તો 4 અને 6. તો 4 અને 6. અહીંયા 4 છે, અહીંયા 6 છે, બરાબર. અને અભિકોણ. અભિકોણમાં તમને બધાને ખબર છે ચોકડી પડે. શું પડે?
ચોકડી આ ખૂણો સરખો હોય અને આ ખૂણો સરખો હોય. સામસામેના ખૂણા હોય અભિકોણમાં સમાન હોય તો અભિકોણમાં લખી દઈએ અભિકોણ માટે સામસામેના ખૂણા સમાન હોય અથવા તો એકરૂપ હોય એવું કહેવાય. બરાબર. સામસામેના ખૂણા એટલે કયા કહેવાય? આ ચોકડી કરી બે સામસામેના હોય અને ચોકડી એટલે એક માપ છે ને ચોકડી માની દીધી આપણે. બરાબર. એ બે સરખા, આ બે ટપકા કર્યા બે સરખા, તો ક્યાં ક્યાં બને? તો અહીંયા ચોકડી બને. જો બેની ચોકડી ઉપર આ ચોકડી, તો એકની સામે 3 આવે, તો એકની સામે 3 આવે. તો એવી જ રીતે આ ચોકડીમાં બીજું જોઈએ તો બેની સામે 4 આવે, બેની સામે 4 આવે. એવી જ રીતે આ નીચેની ચોકડી જુઓ તો આ બે સામસામેના અને આ બે સામસામે, તો બીજું આવશે 5ની સામે 8 અને 5ની સામે 7, 5ની સામે કયો આવ્યો 7 અને 6ની સામે 8, તો આ 6ની સામે 8. તો આ વાત થઈ અભિકોણની. બરાબર. તો આ 4 જે ખૂણા છે એ કોની વચ્ચે બને? તો અહીંયા યાદ રાખી લેજો, હંમેશા બે સમાંતર રેખાઓ અને તેની છેદિકા દ્વારા બનતા ખૂણાઓ છે. બરાબર. બે સમાંતર રેખાઓ દ્વારા બનતા ખૂણાઓ, બે સમાંતર રેખા અને તેની છેદિકા દ્વારા બનતા ખૂણાઓ છે આ બધા. બરાબર છે. તો બસ આજે આટલું જ રાખીએ છીએ આપણે. આજે ટોપિક છે થિયરી ટોપિક, એ આપણે એક પોર્શન પૂરો કર્યો થિયરીનો. બરાબર છે. થિયરી સરખી રીતે વાંચી લેજો વ્યવસ્થિત રીતે, એકવાર સમજજો વ્યવસ્થિત, ના સમજાય તો કોલ કરીને પૂછી લેજો બેશક. બરાબર છે. કેમ કે આ જે પોઈન્ટ રહી જશે તો આગળ જતાં તકલીફ પડશે ને પડશે. આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂર્વધારણા થોડીક જોશું. પૂર્વધારણા કોને કહેવાય? તો અગાઉ જે છે ગણિતશાસ્ત્રીઓ કે જે વસ્તુ છે એ માનીને અને એને પ્રૂવ પણ કરી હોય, પણ પ્રૂફ છે એ સાબિતી જે છે એ જરૂરી ના હોય કે આપણે ભૂમિતિમાં માન્ય જ છે, તો એ વસ્તુ આપણે શીખશું. એક પ્રમેય શીખશું. બરાબર. કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો તમે પહેલેથી ભણતા આવો છો, પણ કઈ રીતે થાય એ આપણે શીખશું. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં એનો પણ આપણે અભ્યાસ કરશું વિસ્તૃત રીતે. તો મળીએ છીએ નવા લેક્ચર સાથે ફરીથી. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો, અને પ્રિપેરેશન છે એ ચાલુ રાખજો. વર્ષ છે આ જે કોરોનાને લીધે ચાલુ જ નથી થઈ સ્કૂલો, ભવિષ્યમાં આગળ ચાલુ થશે જ. બરાબર. કે કોઈ વસ્તુ છે એ ક્યારેક તો પૂરી થાય. બરાબર. કોરોના છે ક્યારેક તો જવાનો જ છે, તો સ્કૂલો ફરીથી ધમધમથી થશે. ત્યાં સુધીમાં આપણે બને એટલો કોર્સ કમ્પ્લીટ કરી જોઈએ. બરાબર છે. કેમ કે બની શકે કે ફરીથી પણ તમને આ શીખવા મળે ક્લાસમાં, બની શકે. હું એવું નથી કહેતો કે મળશે જ. બરાબર. બની શકે કે ફરીથી આ સ્કૂલે તમને શીખવા મળે, તો તમને એક વખત અહીંયા શીખેલું હોય તો ત્યાં રિવિઝન થશે અને વધારે અનુકૂળ થશે કે તમે જવાબ સામે આપી શકશો મને. બરાબર. ત્યારે તો બને ત્યાં સુધી અહીંયા વધારે ધ્યાન આપજો અને રિવિઝન કરતા રહેજો. મળીએ છીએ ફરીથી નવા લેક્ચર સુધી. આવજો વિદ્યાર્થી મિત્રો.